તો વડોદરાથી અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરાની એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોનો નિર્ણય વડોદરાની એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોનો નિર્ણય કે જ્યાં આંદોલન બાદ કોમર્સમાં વધુ 400 ને પ્રવેશ અપાશે, કે જ્યાં 1500 વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેતા નિર્ણય લેવામાં આવ્યો, ત્યારે 55% સુધીના 400 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે। ત્યારે વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે પર યુનિવર્સિટી સત્તાધીશોનું મૌન જોવા મળ્યું। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સંસ્કારી નગરી વડોદરાથી, કે જ્યાં વડોદરાની સંસ્કારી જે કહી શકાય સંસ્કારી નગરી વડોદરામાં જે એમએસ યુનિવર્સિટી છે તેના સત્તાધીશોનો આ નિર્ણય છે। ત્યારે આંદોલન બાદ કોમર્સમાં વધુ 400 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે। 1500 થી વધારે વિદ્યાર્થીઓને પ્રવેશથી જે વંચિત રહ્યા હતા અને જેને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે 55% સુધીના 400 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે, કે જ્યાં વિદ્યાર્થીઓને પ્રવેશ મુદ્દે જે યુનિવર્સિટીના સત્તાધીશો મૌન।